ગાઈઝ ગુડ મોર્નિંગ. આજનો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને આજે જો સવારનું કેવું એકદમ ધુમ્મસ જેવું છે નહીં માનસી? આજે આખો દિવસ અને આવી ઠંડીમાં માનસીબેન જો શું લઈને બે ગયા? બૂટ લઈને બે ગયા છે છોકરાઓના, બંટીભાઈના છોકરાઓના બૂટ લઈને બે ગયા છે ધોવા માટે. પણ હવે આમ સુકાવાના છે, ખાલી વાદળ આટલું બધું છે ને સુકાવાનું. આજે ધુમ્મસ અને પવન બહુ જ છે નહીં? આજે ફૂલ ઠંડી છે, એકદમ ઠંડુ વાતાવરણ. અહીંયા તો અમારે વધારે ઠંડી લાગે. શું કેવું? બહુ જ ઠંડી લાગે છે. આજે બિલકુલ બી તાપ નહીં, એટલે ઠંડી વધારે. અમે ગાડી થોડી વધારે લાગે ઠંડી છે ને આમ. હા આજે ફૂલ ને બધું સરસ થયું છે. અને અમારે તાર બેનપણી જો ઠરી ગઈ, સ્વેટર ના પહેરાવો ને? હે એને ઠંડી તો લાગે જ ને આ લોકોને. હા ઢોર નહીં લાગે જ ને ઠંડી. પણ આ જો બિચારી ઠરી ગઈ તો હલતી બી નહીં. જો એવું છે. કેમ શું કરે છે? એટલે બહાર બાંધી દીધી છે કેમ કે આ તબેલામાં સીધી નહીં રહેતી એટલે. અને જો આ પવન ફૂલ પવન છે એટલે એટલી બધી ઠંડી લાગે છે કે ના પૂછવાની વાત. હા મારે તો કમ્પ્લીટ બાંધેલું જ હોય કેમ કે મને ઠંડી બહુ લાગે છે એટલે. તેવું જ કરવું પડે ને, બીમાર થઈએ તો શું કરવાનું? તેમાં મને બહુ ઠંડી લાગે છે. અને અહીંયા અમે તો મિની શિમલા એમ કહીએ ને તો બી ચાલે કેમ કે બહુ જ ગાડી ખુલ્લું ને એટલે બહુ ઠંડી લાગે. પણ અમારા રાવીબેનને જો સહેજ બી ઠંડી લાગે છે. અરે તને ઠંડી નહીં લાગતી? જો સ્કાર્ફ નહીં બાંધવાનો, મોજા બેરે પહેરાય એમનો મોજા કાઢી નાખશે. અને માથા પર તો ટોપી પહેરવાની જ નહીં. તને ઠંડી નહીં લાગતી? લાગે છે ઠંડી? લાવો. કોનો આવ્યો ફોન? મમ્મીનો. તો મારા મમ્મીનો ફોન આવ્યો એટલે આપવા માટે આવી. એવું? હા. બહાર એકદમ ઠંડી હોય અને ઘરમાં ભજીયા બનાવે તો કોનો જીવ ના ચાલે ખાવાનો? મમ્મી હે તો આજે મમ્મીએ છે ને મેથીના ગરમ ભજીયા બનાવી દીધા. અમારા મમ્મીના ગોટા અને અમારા ભજીયા એમ. અને અમારા પપ્પા તો જો બેસી ગયા ખાવા. અમારા પપ્પાના છે ને ફેવરેટ છે ભજીયા. જો ગરમ એટલી સરસ સ્મેલ આવે છે ને આમ ખાવાનું મન થઈ જાય. અને અત્યારે શિયાળાની સિઝનમાં મેથી આમ મતલબ તાજી એટલે મજા આવે ખાવાની. હા કડવી ના લાગે. અને વગર સિઝનની એકદમ કડવી લાગે. એના ભજીયા ના ભાવે. અને હા અને કડવાશ ના લાગે. કેમ હશે પપ્પા? કેમ એવું? હા એટલે હા. અને પેલી કડવી લાગે ને વગર સિઝનની. હા પણ કડવી લાગે છે. એનો કોઈ સ્વાદ નહીં આવતો ભજીયા. હા ઘાસ જેવું લાગે. અને તારે એની સીઝન. ખેતરમાં જઈએ તો એમ મળે ભાજી. તો કોઈ બી શાકભાજી ખાવા હોય તો બેસ્ટ શિયાળો શાકભાજી મળે. એનો ટેસ્ટ બી અલગ જ હોય. ગાજર, મેથીની ભાજી, પાલકની ભાજી બધું મળે. તો અત્યારે ગાજર બી કેટલા સરસ મળે. અને વગર સિઝનના ઓરેન્જ કલરના ગાજર મળે. એ મીઠા ના હોય. હા મીઠાશ સહેજ બી મીઠાશ ના લાગે. તાઈ જાવ ગરમ ભજીયા ખાવા. ડાઈટ હા ક્યારથી લો બોલ્યા ડાઈટ કરવાનું. પાણીપુરી વાળા ખુલવા તો ત્યાં તારા ડાઈટ જતું રહેશે. હા કરવાનું ને, શાક રોટલી બી કરવાનું છે. ભાવિનને ખાવાનું નથી. કોણ? કોઈ જ નહીં. ભાવિન એકલા. હું તો ખાઈ લઈશ. માનસી તો ડાયટ એમ કે છે ડાયટ આજથી એને ચાલુ કરી દીધું ડાયટિંગ કરવાનું એમ. જો લો હા. અને પેલા ભૈયાજી ખોલે લારીઓ એટલે ડાયટ ગયું. લો આ કેવું ડાયટ હે?
મોટી પૂર્ણિમા છે, પોષી પૂર્ણિમા. તો ચાંદો જોવા પોષી પૂર્ણિમાનો. પોષી પૂર્ણિમાની દર્શન કરી લો એડો. શું કરીને આયા ને ખાઈને આયા. તમે ખાવા ગયેલા ઘરે નતા ગયા દર્શન એ મમ્મી? અને અમારે અહીંયા ફૂલ ઠંડી પડે છે તો જો બધા ગોઠવાઈ ગયા છે આપણે ખબર છે કઈ તાપણી કરવા. જેમ ફૂલ ઠંડી પડે છે તો બધા તાપણી કરવા બેસી ગયા, છોકરાઓથી લઈ અને બધા જો આખી ફેમિલી આખી જાય ગઈ બાર તાપણી કરવા. ખાલી ચાચું જ નહીં એમ. જો અમને તો ઠંડી જ નહીં લાગતી એમ. નહીં લાગતી, મને સ્વેટર જ નહીં પહેરતી ને. જો છે સવાર એકલું જાય કલાક જ. તો બોલો ભાવી, તમને તો ખબર જ નહીં પડતી ઠંડી કેવી, ગરમી કેવી ને વરસાદ કેવો. બેંકમાં 24 પર એસી હોય એટલે ટેમ્પરેચર મેન્ટેન જ હોય. હા, ગયા વર્ષે મમ્મી ખબર છે આપણે ગયેલા કઈ ગાડી ગયેલા પોષી પૂર્ણિમાના દિવસે? માનસી સંતરામ મંદિર ગયા હતા. અને બોર બહુ વાગેલા ની. આપણે કાઉની બધા પૂરી કરી. હા, અમે બી બોર લઈને ગયા હતા. અમે પછી ઉછાર્યા તો બધા વાગ્યા જલ્દી. પણ અમને તો બહુ વાગ્યા કેમ કે દર્શન નતા થયા. મમ્મી પેલો ઉછાળે ને એના કરતા હાથમાં આપી દે ને આગળ પડે, કેમ કે નીચે બગાડ કેટલો બધો થાય. પણ એક વાત તો સકન ના તો ઉછાળવા, આપણે ઉછાળવાની બધા લઈએ એટલે ઉછાળવા તો પડે જ એમ. લોકો તો ભાવીને બોરા લઈને આયા હતા ને, એટલા બધા બોર વાગ્યા ને, આટલા મોટા મોટા બોર. હા, અને અડધા તો બગાડ જ થતો તો નીચે બધા પગની નીચે જવાયું જ ના. પણ એવું જરૂરી નહીં કે આપણે પૂનમના દિવસે જ જવું. 11 હોય પછી પેલી પૂનમ હોય ને એમાં જઈએ ને તો ચાલે. તો બેટા આ તાપણામાં તમે તાપવા માટે આગા ખસ્યા જ, પણ અંદર તપી ના જવામાં આગા ખસો. મમ્મી એ લોકોને પાછા ખસેડો. દેશી પંખો ચાલુ થયો છે, ટોપીથી પંખો નંખે છે અને પેલું ઉલવાઈ ગયેલું સળગાવે છે. આ ભાઈ કઈ નહીં આઈડિયા બોલો? આ કઈ નહીં આઈડિયા? દેશી આઈડિયા નહીં, પટેલના મગજ ની આઈડિયા નહીં. બરાબર ફેરવા જોર લગા કે હૈસા પેલો જોવો તમારું જોઈને એનો હાથ જલ્દી ફરશે. ટોપી કરતા તે ફાસ્ટ તમે ઓઢણી અળગાઈ દેશે એવો. તમે મિની સિમલાની અંદર ઠંડીની આમ મજા લઈએ છીએ અને તાપનું કરીએ છીએ. તો ચલો આની જોડે જોડે બ્લોગનો પણ એન્ડ લાવીએ. તો તમે જેન્સી બેન આજે બ્લોગનો એન્ડ આપશે. આજનો બ્લોગ તમારો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. બાય.